હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ ઇમ્પિરિયલ ટોપર્સ. ઇમ્પિરિયલ ટોપર્સ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ, જે ધોરણ 9 નો ટોપિક છે આમ તો, પણ આ ટોપિકમાં મેં હેડિંગમાં શું લખ્યું છે જુઓ તમે. ધોરણ 7, 8, 9 અને 10, એટલે કે આ વિડીયો એકલા 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે નથી. આ વિડીયો 7, 8, 9 અને 10 દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે પૃષ્ઠફળ, ઘનફળ એટલે કે માપન એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળ, આ દરેક વસ્તુ માટે જેટલા પણ બેઝિક સૂત્રો છે એ સૂત્રોની માહિતી તમને આ વિડીયોમાં મળશે. કે તમને સૂત્રો નથી આવડતા તો એના ઉપરથી દાખલા નથી આવડતા, સૂત્રો કઈ રીતે આવે છે, કઈ રીતે બને છે, એ દરેક વસ્તુનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે 9માં ભણ્યા છે કે એ લોકોને આગળના ધોરણના કોન્સેપ્ટ નથી ખબર, કે પછી જે વિદ્યાર્થીઓ ધોરણ 6, 7, 8માં ભણે છે એ અત્યારે એ લોકોને પરિમિતિ, ક્ષેત્રફળ કે માપનમાં પ્રોબ્લેમ છે, એ દરેક ધોરણના બધા જ વિદ્યાર્થીઓ માટે આ એક કોમન ટોપિક, કોમન વિડીયો, કોમન ચેપ્ટર, પૃષ્ઠફળ અને ઘનફળ કહો, એને માપન કહો, એને પરિમિતિ કે ક્ષેત્રફળ કહો, આ બધા સગા ભાઈ બહેન જ છે. આનું કોઈ જ કામ અલગ નથી. એટલા માટે હું તમને બેઝિકથી લઈને એન્ડ સુધીના 4 ધોરણના કમ્બાઈન સૂત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું, જેથી તમે આ કોન્સેપ્ટ ક્લિયર કરશો એટલે તમને દાખલા ફટાફટ આવડશે. અને મેં આ સૂત્રો એકદમ બોટમથી સ્ટાર્ટ કર્યા છે, જેમ કે જ્યારથી તમારી પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ શરૂ થાય અને 10મા ધોરણનો ટોપિક પૂરો થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ સૂત્રો તમને આ વિડીયોમાં જોવા મળશે. જેમ કે ચોરસ, લંબચોરસ, વર્તુળ, આ 3 પાયાના સૂત્રો છે. પછી વાત કરીએ તો ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, આ બધા એ 8મા ધોરણના સૂત્રો છે. પછી ઉપર આવીએ તો 3D ફિગરમાં સમઘન, લંબઘન, ગોલક, અર્ધગોલક, નળાકાર, આ બધા જ સૂત્રો જે ધોરણ 9 અને 10માં આવે છે. તો આપણે બોટમથી સ્ટાર્ટ કરીશું અને ટોપ સુધી જઈશું અને એટલી ઇન્ટરેસ્ટિંગ રીતે ભરીશું દરેક સૂત્રો કે એક જ વખત આ વિડીયોને તમે જોશો એટલે તમારા 4 વર્ષનું કામ એક જ વિડીયોમાં ક્લિયર થઈ જશે. ચલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 11 ઓફિશિયલી પૃષ્ઠફળ અને ઘનફળ, પણ એવું સમજીએ કે આપણે માપન, પરિમિતિ અને ક્ષેત્રફળ અને બધા બેઝિક સૂત્રો એક જ સાથે ભણીએ છીએ. ચલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ચોરસ. ચોરસ અને લંબચોરસ, એક વસ્તુ આપણે એવી ક્લિયર કરી દઈએ કે 2D ફિગર કોને કહેવાય અને 3D ફિગર કોને કહેવાય. પહેલા એનો કોન્સેપ્ટ આપણે સમજી લઈએ. કે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય કે સર 2D ફિગર એટલે શું અને 3D ફિગર એટલે શું, તો 2D કોને કહેવાય અને 3D કોને કહેવાય. જેમ કે ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ, વર્તુળ, આ બધી 2D ફિગર છે, જે એક પ્લેન ફિગર છે. 3D ફિગર કોને કહેવાય? ગોલક, અર્ધગોલક, સમઘન, લંબઘન, આ બધી 3D ફિગર છે, જે એક શેપમાં નથી, આ રીતે દેખાય. જેમ કે ગોલક એટલે કે આમ દડો કોઈ પણ, હે ને. લંબઘનનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઈએ, જેમ કે તમારો કંપાસ બોક્સ, તમારી નોટબુક એ લંબઘન છે. એની સપાટી હોય 1, 2, 3, 4, 6 સપાટીથી લંબઘન બને, તો એ 6 સપાટી લંબચોરસની હોય. તો ચોરસ અને લંબચોરસ એક પ્રકારની 2D ફિગર છે, જે તમારા પાયાના સૂત્રની શરૂઆત થાય તો એ ચોરસથી શરૂઆત થાય. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ચોરસ. ચોરસ તમને બધાને ખબર છે કે ચોરસ કોને કહેવાય. જેમ કે શેપમાં આપણે એક ચોરસ ડ્રો કરીએ, બહુ મસ્ત. આ ચોરસ દેખાય છે તમને? એક્ઝેક્ટલી ચોરસ, જેની 4 બાજુઓ સરખી છે, હે ને? દેખાય છે 4 બાજુ એક્ઝેક્ટલી સરખી. આ ચોરસ છે મારા માટે, જે એક પ્રકારની 2D ફિગર કહેવાશે. ચોરસની પરિમિતિ, જેને આપણે કહીશું 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ અને ક્ષેત્રફળ, સૌથી પહેલા બે શબ્દોનો મતલબ જો એ જ ખબર ના હોય તો, પરિમિતિ એટલે આકૃતિની જે પણ ભાગ હોય ને એ બધા જ ભાગોની બાજુઓનો સરવાળો કરો, એને કહેવાય પરિમિતિ. જેમ કે આને બોર્ડર ઉપર જેટલી પણ ભાગ રોક્યો હોય એને પરિમિતિ કહેવાય. જેટલી પણ બોર્ડર બનેલી હોય એને પરિમિતિ કહેવાય. ચાહે વર્તુળ હોય, ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, કોઈ પણ હોય, એ બધી જ બોર્ડરનો સરવાળો સિમ્પલ લેંગ્વેજમાં એટલે પરિમિતિ.
ક્ષેત્રફળ એટલે એને રોકેલો ભાગ. જેમ કે અંદર જેટલો પણ ભાગ આપણને દેખાય તો એ આપણા માટે ક્ષેત્રફળ. જેટલો પણ ભાગ જે પણ ભાગ એ કવર કરે છે બધો જ આ ચોરસની અંદર જે હાઇલાઇટ થાય છે તમારી સામે એ છે ક્ષેત્રફળનો એક ભાગ. એટલે ક્ષેત્રફળ એટલે રોકાયેલી જગ્યા. કોઈ પણ આકૃતિ એ રોકેલી જગ્યા, ચાહે વર્તુળ, ચતુષ્કોણ, ત્રિકોણ કોઈ પણ હોય, એને રોકેલી જગ્યા એ આપણા માટે ક્ષેત્રફળ. અને બોર્ડરનો ભાગ એનો તમે સરવાળો કરો એટલે આપણને પરિમિતિ મળે. જેમ કે આ કેટલું માપ છે, આ કેટલું માપ છે, આ કેટલું માપ છે, આ કેટલી માપ છે, બધાનો સરવાળો કરો એટલે પરિમિતિ મળે. એટલે ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. કારણ 4 ગુણ્યા લંબાઈ શું કરવા? કારણ કે એની ચારે ચાર બાજુઓ હોય કેવી? સરખી હોય. સમજી લો કે આ 5 મીટર હોય તો બધું કેટલું હોય? 5 મીટર, 5 મીટર, 5 મીટર. એટલા માટે ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. ચારે ચાર બાજુઓ સરખી હોય. ચોરસનું ક્ષેત્રફળ એટલે જે લંબાઈ હોય એનો વર્ગ કરી દેવાનો, L સ્ક્વેર. જેમ કે મારે આની પરિમિતિ શોધવી હોય તો થઈ જાય 5 ગુણ્યા 4 એટલે કે 20 થાય. અને મારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો 5 નો વર્ગ કરવો પડે. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 2, 2 વખત કરવાના એટલે 25. આ થઈ ગયું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ. એના જેવો જ એક બીજો આકાર એટલે કે લંબચોરસ. લંબચોરસ, લંબચોરસ. ચોરસને પકડીને ખેંચીએ એટલે લંબચોરસ બને. ચલો એની પણ ઇમેજ આપણે બહુ સરસ રીતે બનાવીએ. એ સમજી લો કે આ મારા માટે લંબચોરસ છે. બહુ મસ્ત દેખાય છે. સૂત્રોમાં ફેરફાર કઈ રીતે આવે ખાસ સમજવું. આની બધી બાજુ સરખી હોય, જ્યારે આની સામસામેની બાજુ જ સરખી હોય. જુઓ તમે, હે ને? સમજી લો કે આને મેં લંબાઈ કહી દીધી L. આ L હોય તો આ સામેવાળો ભાઈ કે હું L જ થઈશ ને, કારણ કે જેટલું તારું માપ એટલું મારું માપ. આ એવું કે મારું માપ B છે તો આ પણ એવું કહેશે મારું માપ B છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આ બને કઈ રીતે પહેલા એ સમજી લઈએ. L કેટલી વાર સરવાળો થયા? 2 વાર. B કેટલી વાર સરવાળો થાય? 2 વાર. હે ને? હમણાં મેં તમને સમજાવ્યું પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. L વત્તા L 2 વખત એટલે 2L. આ 2B 2 વખત થાય, 2 કોમન નીકળી જાય એટલે બ્રેકેટમાં વધે L પ્લસ B. આ સૂત્ર બની ગયું. લંબચોરસની પરિમિતિ બધી જ બાજુનો સરવાળો. લંબચોરસનું ક્ષેત્રફળ જેમ આના ક્ષેત્રફળમાં આને આપણે L કહેતા હતા લંબાઈને, તો L ગુણ્યા L કરો. L સ્ક્વેર બન્યું કઈ રીતે? L સ્ક્વેર બન્યું કઈ રીતે? L ગુણ્યા L કરીને જ L સ્ક્વેર બન્યું છે. કારણ કે બે સંખ્યા સેમ હોય એનો ગુણાકાર થાય એટલે એના ઉપર વર્ગ લખી શકાય. આમાં સેમ નથી એટલે અલગ અલગ થાય. સેમ છે? ક્યાં છે? નથી ને, અલગ અલગ છે. એટલે આના માટે હું કહીશ લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. કારણ કે બંનેના માપ અલગ અલગ છે. આમાં સ્ક્વેર કેમ થઈ ગયો? બંનેના માપ સરખા હતા. બસ આટલો જ ડિફરન્ટ છે. સૂત્રો આ રીતે બને. આમાં કઈ બીજું નવું છે નહીં. જેટલા બેઝિક સૂત્રો આવડશે ને એટલા આગળના સૂત્રો ફટાફટ આવડશે. 3D ફિગરના જેટલા સમઘન, લંબઘન, ગોળક, અર્ધગોળક, નળાકાર, શંકુ એ બધાના સૂત્રનો મેન આધાર છે ને એ આ છે. ચોરસ, લંબચોરસ, હમણાં આગળ જઈશું એટલે ત્રિકોણ, ચતુષ્કોણ. કારણ કે 3D ફિગરના જેટલા પણ તમારે સમજવા હોય ને ઇઝીલી તો 2D ફિગરમાંથી જવું પડે. 2D ફિગર એટલે એક જ સપાટી, એમ એક જ સપાટી. 3D ને એક સપાટી ના હોય. જેમ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે તમારા મગજમાં વિચારી શકો. પેજ હોય, પેજ તમારા બુકનું કોઈ પણ પેજ તો કાં તો ચોરસ હોય કાં તો લંબચોરસ હોય, તો 2D છે. એના જ કમ્પેરમાં તમે પાસો લઈ લો. પાસો આપણે રમીએ છીએ, બધી જ સપાટી ચોરસ હોય પણ એને જાડાઈ છે જાડું હોય એટલે એને સમઘન કહેવાય. એ 3D ફિગર કહેવાય. આ ડિફરન્ટ છે બંનેમાં. ચલો, ચોરસ ક્લિયર, લંબચોરસ ક્લિયર. એક સ્ટેપ આગળ જઈએ આપણે. આવી જાઓ ત્રિકોણમાં. આવી જાઓ ત્રિકોણમાં. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો હવે ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણ ABC. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણના અલગ અલગ પ્રકાર પણ છે. એમાં એક પ્રકાર જે ફિક્સ છે એનું સૂત્ર મેં અહીંયા લખ્યું છે, √3/4 બાજુનો વર્ગ. કદાચ ધોરણ 7 વાળા, ધોરણ 8 વાળા કદાચ મોઢું બગાડે, સાહેબ આવું તો અમારે નહીં આવતું, આગળ આવશે, 9મા 10માં આવશે, ચિંતા ના કરો, અત્યારે સમજી લો જે સમજાવું તમને. હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આને કહેવાય પાયો, આને કહેવાય પાયો.
આને તમે આમ પણ સેટ કરો, આમ કોઈ પણ પાયો બની શકે, જરૂર નથી કે આ જ પાયો બને, આ પણ પાયો બને, આ પણ પાયો બને, કોઈ પણ પાયો બની શકે. વેધ એટલે શું? વેધ એટલે શું? વેધ એટલે કોઈ પણ એક શિરોબિંદુમાંથી આમ સીધી રેખા જાય અને એ રેખા એ પાયાની સાથે 90 અંશનો ખૂણો બનાવે. કેટલો બનાવે? કેટલો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. તો જ્યારે 90 અંશનો ખૂણો બનાવે ને એટલે એને કહેવાય વેધ. વેધ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયાનું માપ જે હોય એ, વેધનું માપ જે હોય એ મૂકવાનું, આગળ 1/2 મૂકવાના, છેદ ઉડાડી દેવાના, જવાબ. એક એક્ઝામ્પલ લઈ લે, સમજી લો કે પાયો 10 છે, વેધ 6 છે. તો આમાં આપણે કિંમત મૂકીએ તો 1/2 10 ગુણ્યા 6 એવું કહેવાય, 2 પંચા 10 અને 6 પંચા 30 આનો જવાબ આવે. બસ આવું જ છે, બીજું કંઈ નહીં. સિમ્પલ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પણ વેધ હંમેશા પાયા સાથે 90 ડિગ્રી બનાવવો જોઈએ. આ જ સેમ સૂત્ર તમે કાટકોણ ત્રિકોણમાં વાપરી શકો. જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ને ત્યારે સેમ વસ્તુ કામ કરે આ રીતે. કારણ કે કાટકોણ ત્રિકોણમાં આને પાયો કહેવાય, આને જ વેધ કહેવાય. ચલો, સેકન્ડ ટોપિક એના નીચે મેં આપેલો છે તમને, સમબાજુ. સમબાજુ ચતુષ્કોણનો ઉપયોગ ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 10 માં આવે છે, પણ અત્યારે મેં લખ્યું છે કારણ કે આપણે કમ્બાઇન્ડ ભણીએ છીએ, એટલે જે વિદ્યાર્થીઓ આ પહેલી વાર જોવે છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે આગળના ધોરણમાં પ્રમોટ થશો એટલે તમારે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે. ક્યારે વપરાય સમજી લો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રણેય બાજુ સરખી હોય. સમબાજુ ક્યારે બને? સમબાજુ ક્યારે બને? ત્રણેય બાજુ સરખી હોય. તો એનું સૂત્ર શું છે? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ એનું સૂત્ર બને. √3/4 ફિક્સ જ આવે, આંકડો આવે, બાજુનો વર્ગ. કેમ? કઈ બાજુનો વર્ગ? તમે હવે એવું પૂછો, સાહેબ કોઈ પણ બાજુ લેવાય ને. કેમ કોઈ પણ બાજુ લેવાય? કારણ કે સમબાજુમાં બધી બાજુ હોય કેવી? સરખી. કોઈ પણ બાજુ તમે મૂકી દો. આ 10 સેન્ટીમીટર હોય તો આ પણ 10 હોય ને આ પણ 10 હોય. તો સમજી લો કે √3/4 ગુણ્યા 10 નો વર્ગ. √3/4 10 નો વર્ગ થઈ જાય 100. 25 ચોક 100. તો જવાબ આવે તમારો 25√3. આ એક સિમ્પલ દાખલો. આવું છે, બીજું કઈ છે નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ. હવે જો એ સૂત્ર કઈ રીતે બને છે જોજો. આપણે સૂત્ર બને છે ને સમજીએ. જેમ કે તમને ત્રિકોણનું મેં સમજાવ્યું, તો જેમ ત્રિકોણનું સૂત્ર બને એ રીતે સૂત્ર સમાંતર બાજુનું બને. કઈ રીતે? જુઓ, એક આકૃતિ દોરીએ આપણે. જેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે છે કે સાહેબ સામસામેની બાજુ સરખી હોય. આ આપણા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું સૂત્ર છે એનું? ખાલી પાયો ગુણ્યા વેધ. ખાલી પાયો ગુણ્યા વેધ. આનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. જુઓ તમે ધ્યાનથી. અને આનું શું સૂત્ર છે? પાયો ગુણ્યા વેધ. એટલે એવું કહી શકાય ને, એવું કહી શકાય કે આનું આ છે આના કરતા ડબલ હોય. કારણ કે આ અડધું થઈ ગયું ને. 1/2 પાયો ગુણ્યા વેધ અને આ ખાલી પાયો ગુણ્યા વેધ, એટલે આ કેવું થયું? અડધું. આ કેવું થયું? આના કરતા ડબલ. ઓબ્વિયસલી. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ABCD રેડી. કોઈ પણ એક શિરોબિંદુમાંથી તમે એનો વેધ દોરો. આ વેધ કોઈ પણ શિરોબિંદુમાંથી દોરી શકાય. અહીંયાથી દોરી શકાય, અહીંયાથી દોરો તો બહારની સાઈડ જાય, અહીંયાથી દોરો તો એ બહારની સાઈડ જાય. એટલે વેધ બહારની સાઈડ હોઈ શકે, ચિંતા નહીં કરવાની. વેધ એટલે એક પ્રકારની ઊંચાઈ. આ બે બાજુ છે એની ઊંચાઈ બતાવે. તો આ મારા માટે પાયો થાય, આ મારા માટે વેધ થાય. પાયા અને વેધનો ગુણાકાર કરો એટલે સીધું ક્ષેત્રફળ મળે. ચિંતા નહીં કરવાની. હવે ડિફરન્સ શું છે જુઓ. દાખલા તરીકે હું એક આ ચતુષ્કોણ બનાવું. આ ચતુષ્કોણનો કોઈ પણ એક વિકર્ણ બનાવવું, આને વિકર્ણ કહેવાય. વચ્ચેથી જાય ને વિકર્ણ કહેવાય. તો આ વિકર્ણ શું કરશે ખબર છે? આના બે ભાગ કરી દેશે ને. તો એક ભાગ ત્રિકોણ બન્યો ને બીજો ભાગ એ ત્રિકોણ બન્યો. તો બે ત્રિકોણ ભેગા થયા એટલે એક ચતુષ્કોણ બન્યો એવું કહેવાય. બે ત્રિકોણ ભેગા થયા એટલે એક ચતુષ્કોણ બન્યો. તો એવું જ થયું જુઓ તમે.
બે ત્રિકોણના ક્ષેત્રફળ ભેગા કરું એટલે એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ બને. એટલે ત્રિકોણનું યાદ રાખો એટલે ચતુષ્કોણનું ખબર પડી જાય. એના કરતા ડબલ કરી દેવાનું. ત્રિકોણ નાનો હોય કારણ કે બે ચતુષ્કોણનો વિકર્ણ તમે ડ્રો કરો એટલે એની અંદર બે ત્રિકોણ પ્રગટ થાય. કેટલા પ્રગટ થાય? બે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ સ્ટેપ. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સમબાજુ ચતુષ્કોણ એને કહેવાય કે જેની બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય. એ આ સમબાજુ ચતુષ્કોણ. A B C D સમબાજુ ચતુષ્કોણ છે. બધી જ બાજુઓ સરખી. સમબાજુ બધી બાજુઓ સરખી. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. બે વિકર્ણ ક્યાં છે? બતાવી દઉં તમને. બે વિકર્ણ ક્યાં છે? આ એક વિકર્ણ, આ બીજું વિકર્ણ. જેમ કે એક વિકર્ણોનું માપ 24 છે અને બીજા વિકર્ણોનું માપ 20 છે. એક નાનો હોય ને એક મોટો હોય. બંને સરખા ના હોય કારણ કે સમબાજુ એક્ઝેક્ટ સ્ટ્રેટ ના હોય. થોડું આમ હોય, થોડું આમ હોય. એટલે એક વિકર્ણ નાનો હોય ને એક મોટો હોય. તો 1/2 ગુણ્યા 20 ગુણ્યા 24 આવું કહેવાય? કહેવાય ને? આ થઈ જાય 10. જવાબ આવે 240. આ સિમ્પલ. ચતુષ્કોણમાં અલગ અલગ પ્રકારના સૂત્રો અલગ અલગ છે. એમ ત્રિકોણમાં અલગ અલગ ત્રિકોણના સૂત્રો અલગ અલગ આવશે. જેમ તમે આગળના ધોરણમાં જશો, જેમ હમણાં મેં તમને સમબાજુની વાત કરી, તો સમબાજુએ ધોરણ 6 અને ધોરણ 7 વાળા વિદ્યાર્થીઓ અને 8 વાળા વિદ્યાર્થીઓને નથી આવતું. 9 અને 10 વાળા વિદ્યાર્થીઓને સમબાજુના નિયમ આવે છે. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે છે. હે ને? ચલો હવે વાત કરીએ સમલંબ ચતુષ્કોણ. સમલંબ ટ્રેપેઝિયમ કહેવાય એને. ટ્રેપેઝિયમ. સમલંબની આકૃતિ બનાવીએ. જો સમલંબ આવું કહેવાય. એ આ સમલંબ છે. સમલંબ છે. A B C D. શું છે સૂત્ર? આ વેધ દોર્યો મેં. વેધ 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા ઊંચાઈ. હવે તમે એવું કહેશો, સાહેબ આ તો તમે વેધ દોર્યો. આ તો વેધ દોર્યો. ભાઈબંધ, વેધ હોય ને વેધ, એને જ ઊંચાઈ કહેવાય. કન્ફ્યુઝ નહીં થવાનું. જે વેધ છે એ જ ઊંચાઈ છે. બે સમાંતર બાજુનો સરવાળો. બે સમાંતર બાજુનો સરવાળો. હવે જો સાંભળજો ધ્યાનથી. સમલંબ હોય ને, સમલંબ, એમાં કોઈ પણ બે બાજુ સમાંતર હોય. કાં તો આ બંને હોય, કાં તો આ બંને હોય. એવું જરૂરી નથી. આને આમ ફેરવી દો, બદલાઈ જાય ને. તો કોઈ પણ બે બાજુ જ સમાંતર હોય. તો 1/2 બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર બાજુ વચ્ચેનો લંબ અંતર ગુણ્યા ઊંચાઈ. સૂત્રમાં આપણે લખવામાં થોડી ભૂલ કરીએ. 1/2 બે સમાંતર બાજુનો સરવાળો થાય. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર લખો કે ઊંચાઈ લખો. એટલે સૂત્રમાં ધ્યાન રાખજો. બે સમાંતર બાજુનો સરવાળો એ આનો અને આનો સરવાળો થાય. સ્લાઇડમાં લખવામાં ભૂલ થઈ ગઈ છે. ચિંતા ના કરો, હું તમને ક્લિયર કરી આપું. જેમ કે આ બે સમાંતર બાજુ છે. આ 5 છે, આ 10 છે એવું વિચારી લો. અને ઊંચાઈ સમજી લો કે 4 છે. તો કિંમત આ રીતે મુકાય. 1/2 કૌંસમાં 5 વત્તા 10 અને ગુણ્યા 4. તો 2 દુ 4 થઈ જાય. 10 ને 5 એટલે 15 ગુણ્યા 2 એટલે જવાબ આવી જાય 30. એટલે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. કે લંબ અંતર બી કહી શકો, કે એવું બી કહી શકો કે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એવું એ કહી શકો. એટલે બે સમાંતર બાજુ એનો સરવાળો કરવાનો, ઊંચાઈ છેદ ઉડાડી દેવાનો એટલે જવાબ. ક્લિયર? 3 વસ્તુ જોઈએ આ સમલંબ. હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું, જેને તમે કહો છો વર્તુળ. શું કહો છો તમે એને? વર્તુળ. મસ્ત વર્તુળ દોરીએ. આ રહ્યું વર્તુળ. ચલો આવી જાઓ. થોડું નાનું. આ સેન્ટર. વર્તુળનો પરિઘ. વર્તુળ શબ્દ એવો છે
કે જેના માટે પરિઘ શબ્દ વપરાય છે, પણ હંમેશા ધ્યાન રાખવાની એક વસ્તુ, જે પરિઘ હોય ને પરિઘ એ જ પરિમિતિ હોય. તો વર્તુળ માટે આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ, પણ એ એક પ્રકારની પરિમિતિ જ છે. તમને વર્તુળની પરિમિતિ એવું પણ કહે તો બી તમારે એને પરિઘ જ સમજવાનું. તો વર્તુળના પરિઘનું સૂત્ર આવે 2πr. જે આ બોર્ડર કહેવાય, આ બોર્ડર, આ બોર્ડર, આ બોર્ડર, અને પરિઘ કહેવાય, પરિઘ કહેવાય. જે પરિમિતિ કરે એ જ પરિઘ કરે, કન્ફ્યુઝ નહીં થવાનું. પણ વર્તુળ એક એવી આકૃતિ છે જેના માટે આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ પરિમિતિની જગ્યાએ. તો પરીક્ષામાં કે ક્યાંય વાંચવામાં કે કોઈ MCQ સોલ્વ કરતા હોય કે કોઈ પણ મટીરિયલમાં જો વર્તુળની બાજુમાં પરિમિતિ શબ્દ વપરાય કે વર્તુળની પરિમિતિ શોધો, તો તમારે એવું સમજવાનું કે પરિઘની જ વાત કરે છે, કન્ફ્યુઝ ના થતા. ચલો, વર્તુળનો પરિઘ એટલે 2πr. r એટલે રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા. ત્રિજ્યાનું માપ તમને આપ્યું હશે 14, 7, 21, 25, 28, 39, 50, ગમે તે માપ આપ્યું, કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે વર્તુળે રોકેલી જગ્યા, અંદરનો ભાગ, જેને કહેવાય ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર આવે πr². તો વર્તુળનો પરિઘ એટલે 2πr, આખું કવર થયું, બોર્ડર આખી કવર થઈ, અને ક્ષેત્રફળ આવે πr². r ની કિંમત મૂકવાની એટલે સાદુરૂપ આપી દેવાનું. પાઈની કિંમત ડિપેન્ડ છે, તમે દાખલામાં તમને કીધું હોય તો 22/7, અધરવાઇઝ 3.14, જે પાઈની કિંમત છે. તમને જે દાખલામાં કીધી હોય એ કિંમત તમારે પાઈની જોડે મૂકવાની, છેદ ઉડાડી દેવાની એટલે જવાબ આવી જાય. અર્ધવર્તુળ, અર્ધવર્તુળ, અર્ધવર્તુળ દોરીએ. અર્ધવર્તુળ સમજવું બહુ જરૂરી છે. અર્ધવર્તુળની આકૃતિ ક્યાં ગઈ? આ રહી. ચલો, આ રહી અર્ધવર્તુળ. હવે જો આનો પરિઘ લેવાનો છે, સૌથી પહેલા પરિઘ સમજાવું. અર્ધવર્તુળનો પરિઘ શું કહે છે? πr + 2r. કેમ આવું કીધું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. અને કેમ હું મોસ્ટ આઈએમપી કહું છું ખબર સૂત્રને? કારણ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કે ઘણી બધી એક્ઝામમાં જ્યારે અર્ધવર્તુળનો પરિઘ પૂછાય ને, ત્યારે મોસ્ટલી વિદ્યાર્થીઓ શું ભૂલ કરે ખબર છે સાહેબ? આખાનો 2πr તો અડધાનો ભાગ્યા 2, એટલે છોકરાઓ છે ને πr પ્રમાણે જવાબ લખીને આવે છે. આ ભૂલ ના કરતા ક્યારેય, આ ભૂલ ક્યારેય ના કરતા. કારણ કે અર્ધવર્તુળનો પરિઘ આવે ને, તમે સમજી લો કે વર્તુળ દોરો છો, એ આ વર્તુળ તમે દોર્યું, તો આખાનું 2πr થયું. પણ મારે તો અડધાનું શોધવાનું હોય, અડધાનું, તો πr તમે કરો ને તો πr આટલો જ ભાગ થાય, આટલો જ ભાગ થાય πr. તો શું આ અર્ધવર્તુળ છે? ના, નથી. અર્ધવર્તુળ બનાવવા તમારે એને નીચેથી બંધ કરવું પડે. નીચેથી બંધ કરો એટલે આ ભાગને શું કહેવાય? 2r. આ ભાગને શું કહેવાય? 2r. 2r એટલે વ્યાસ. 2r એટલે વ્યાસ. એટલે વ્યાસ પ્લસ થાય એટલે આટલો ભાગ હોય ને, આટલો ભાગ, એ ભાગને πr કહેવાય. અને આ ભાગ છે ને, આ ભાગ એ પ્લસ થાય. મોસ્ટલી ઘણા બધા છોકરાઓ, મેક્સિમમ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ આ સૂત્રમાં ભૂલ કરે છે. એટલા માટે મેં આને મોસ્ટ આઈએમપી લખ્યું છે. જ્યારે એ સૂત્ર પ્રાઇમરીથી શરૂ થાય છે, તો પણ 10મા વાળા વિદ્યાર્થીઓ બોર્ડની જ્યારે એક્ઝામ આપતા હોય છે ત્યારે પણ એ ભૂલ કરીને આવે છે કે 2πr નું πr લખીને આવે છે, જ્યારે અર્ધવર્તુળનો પરિઘ કે અર્ધવર્તુળની પરિમિતિ પૂછી હોય ને ત્યારે. એટલે મેં તમને ક્લિયર કરાવ્યું કે કઈ રીતે બને છે. એટલે 2πr નું πr ના લખતા, πr માં 2r પ્લસ કરજો, કારણ કે વર્તુળને બંધ કરવું પડે નીચેથી, અર્ધવર્તુળને. અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં કોઈ પ્રોબ્લેમ નથી. ક્ષેત્રફળને તમે ડાયરેક્ટ જે આખાના ક્ષેત્રફળને ભાગ્યા 2 કરી શકો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. કેમ ખબર છે? કારણ કે જુઓ તમે, એક સિમ્પલ વસ્તુ છે. આ વર્તુળ છે, આ ભાગ જેટલો કવર કરે, જેટલો કવર કરે, જેટલો કવર કરે, જેને πr² કહેવાય, તો હું એનો અડધો ભાગ લઉં આ રીતે. જેટલો કવર કરે, જેટલો કવર કરે, જેટલો કવર કરે, શું ફરક પડે? કોઈ ફરક ના પડે ને. આ πr² થયું, આ 1/2 πr² થયું. એટલે એમાં 2r બુઆર ની મગજમારી ના હોય, કારણ કે અહીંયા બોર્ડરની વાત ના થાય, અહીંયા રોકાયેલા ભાગની વાત થાય. ક્ષેત્રફળનો મતલબ શું થાય?
જે 2D આકૃતિએ રોકેલો ભાગ, રોકેલી જગ્યા, એને ક્ષેત્રફળ કહેવાય. એટલે ક્ષેત્રફળમાં એવું નહીં થતું, પરિઘમાં થાય છે. ધ્યાન રાખજો આ વસ્તુ. આ 2D ફિગરના સૂત્રો પૂરા થઈ ગયા. આટલા આ 2D ફિગરના સૂત્રો આટલા હતા. ધ્યાન રાખજો, કોમન વિડીયો છે, કોમન ટોપિક છે, કોમન રેકોર્ડ કર્યો છે. 6ઠ્ઠું 7મું 8મું 9મું 10મું 11 12 સાયન્સમાં પણ વિદ્યાર્થીઓને જ્યારે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો આવે છે ત્યારે આ જ આવે છે. આમાં કંઈ અલગ નહીં આવતું. આ જ વસ્તુ તમારે છેક સુધી કામમાં આવશે. ચલો, ઓફલાઈન એડમિશન જો તમારે ઇમ્પિરિયલમાં લેવું હોય તો અમારી બ્રાન્ચ નિકોલ છે, નિકોલ અમદાવાદ. એ જગ્યાએ પ્રાઇમરીના ક્લાસીસ સવારે ચાલે છે, જ્યારે 9 થી 12ના ક્લાસીસ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બપોર પછી ચાલે છે. અને વેકેશન બેચ ધોરણ 10 અને 12ની 16 એપ્રિલથી શરૂ થઈ જશે. તો તમારે ઓફલાઈન એડમિશનની ઇન્ક્વાયરી કરવી હોય તો તમે આ એનરોલ નંબર ના ઉપર, આ નંબર ઉપર તમે કોલ કરીને ઓફિસના નંબર ઉપરથી માહિતી મેળવી શકો છો. અધરવાઇઝ રૂબરૂ મુલાકાત પણ આવીને લઈ શકો છો. વિચારો તમે, ઓફલાઈન તમને આવી મજા, ઓનલાઈન આવી મજા આવે છે, તો ઓફલાઈન આના કરતાં કેવી મજા આવશે ભણવાની, હે ને? ચલો આગળ જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. હવે આવીએ લંબઘનમાં. હવે ફિગર ચાલુ થશે આપણી 3D ફિગર. 2D ફિગરનું કામ કર્યું, હવે 3D ફિગર સ્ટાર્ટ થશે. લંબઘન. ચલો સૌથી પહેલા તો લંબઘનની આકૃતિ દોરીએ આપણે. લંબઘન. લંબઘન પહેલા કદાચ સમઘન હશે ને? સમઘન રહી ગયું છે. હા, પહેલા સમઘન લઈએ પછી લંબઘન સમજીએ આપણે. ચલો પહેલા સમઘન. સમઘન ક્લિયર છે? એક્ઝેક્ટલી સેમ. ડન. ચલો નોર્મલી તમારે તમારી નોટબુકમાં દોરવું હોય ને તો આ રીતે પણ દોરી શકો, ઇઝી પડે તમને. પહેલા એક ચોરસ દોરવાનું, એના ઉપર આ રીતે તમે બીજું ચોરસ દોરી શકો છો. પછી તમે એને જોઈન્ટ કરી દો એટલે મસ્ત એવો સમઘન તમારી સામે પ્રગટ થશે. સમઘનના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. આ સમઘનના ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે જે તમે પાસો રમો છો એ તમારા માટે સમઘન છે. ક્યુબ, ઇંગ્લિશમાં કહેવાય એને ક્યુબ. સાપ સીડીનો પાસો તમે રમો છો ને, જેમાં 1 થી 6 નંબર હોય, એ બેસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે. સમઘન કેટલી સપાટી? 6 સપાટી. 6 સપાટી કેવી? સરખી. હવે એક સૌથી મહત્વની વાત હું તમને સમજાવું, સાંભળજો ધ્યાનથી, એક્ઝેક્ટ જરૂરી વાત. આ જેટલા પણ 3D ફિગરના સૂત્રો બનશે ને એ બધા 2D ઉપરથી આવશે, બધા જ. હવે જુઓ તમે શું કહે છે. સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4a². એટલે ખુલ્લો સમઘન. સમઘનને સપાટી કેટલી હોય? 6, પણ કોઈ પણ 2 સપાટી હું લઈ લઉં એટલે ખુલ્લો. ઉપરથી એક હટાવી દઉં, નીચેથી હું હટાવી દઉં, 4 બાજુની રાખું. સૂત્ર છે એનું 4a². હવે 4a² બને કઈ રીતે જુઓ, તમને બતાવું. ચોરસનું સૂત્ર હમણાં સાહેબે શું સમજાવ્યું? L². L, A, X ચલતો કોઈ પણ લઈ શકાય ને. તો 4 ચોરસ ભેગા થાય એટલે ખુલ્લો સમઘન બને. આ એક ચોરસ, આ બીજો ચોરસ, આ ત્રીજો ચોરસ, આ ચોથો ચોરસ. આ એક ચોરસ હોય તો આનું ક્ષેત્રફળ શું થાય? A². L હોય તો L², X હોય તો X², Y હોય તો Y², કોઈ પણ લેવાય. એક છે A², બીજું A², ત્રીજું A², ચોથું A², પતી ગયું. 4a². આવ્યું કોના ઉપરથી? ચોરસ ઉપરથી. કુલ પૃષ્ઠફળમાં આવો. કુલ પૃષ્ઠફળનો મતલબ થાય બધી બાજુથી બંધ. પૃષ્ઠફળ, ક્ષેત્રફળ બંને શબ્દ એક જ છે. 6a². 6a² નો મતલબ શું થાય? બધી બાજુથી બંધ. 6 સપાટીઓ બંધ છે. A², બધું બંધ. 6a². સમઘનનું ઘનફળ. ઘનફળનું સૂત્ર આવે a નો ઘન. a નો ઘન. હવે a નો ઘન બી આ રીતે બને, જુઓ. a ગુણ્યા a, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જ્યારે હમણાં તમે લંબઘન ભણશો ત્યારે લંબઘનનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કારણ કે લંબઘનમાં કેવું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય. સમઘનમાં કેવું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું હોય કેવું?
સરખું જ હોય, સેમ જ હોય. એટલા માટે આ ભેગા થઈ જાય છે, આ 3 જણા ભેગા થઈ જાય છે એટલે એનો ઘન થઈ જાય છે. એટલે સમઘનના લંબઘનના સૂત્રો કોમન જેવા જ છે. ચલો સમઘન ક્લિયર. લંબઘનમાં લંબઘનની આકૃતિ આપણે જોઈએ તો આ લંબઘન છે. ઘણા બધા એક્ઝામ્પલ તમારી આસપાસ દેખાતા હશે, ઘણા બધા એક્ઝામ્પલ, અઢળક એક્ઝામ્પલ તમે લઈ શકો. દોરવું હોય તો લંબઘનને તમે આ રીતે ડ્રો કરી શકો. આ એક લંબચોરસ, આ બીજું લંબચોરસ અને જોઈન્ટ કરી દો. આપણે એવું કહી શકીએ સમઘન એટલે ચોરસ વડે બનતી બંધ આકૃતિ, લંબઘન એટલે લંબચોરસથી બનતી બંધ આકૃતિ. બધા લંબચોરસ ના હોય, 2 ચોરસ પણ હોઈ શકે. લંબઘન એટલે આમ સમઘનને આમ ખેંચો એટલે લંબઘન બની જાય. તમારી ટેક્સ્ટ બુક, તમારી નોટબુક, કંપાસ બોક્સ, અઢળક એક્ઝામ્પલ છે. જે બેન્ચ ઉપર તમે બેસો છો, બેન્ચીસનું ઉપરનું પાટિયું કે તમે જે બેસો એ પાટિયું જે સીધું હોય, સ્ટ્રેટ હોય, જેની લંબાઈ હોય, જેની પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, એવા કોઈ પણ આકાર જેને લંબઘન કહેવાય. હવે જુઓ, સૌથી પહેલા છે ને આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ સમજીએ અને કુલ પૃષ્ઠફળ ઉપરથી છે ને આપણે આને સમજીશું. હવે આ બને કેવી રીતે? જુઓ, બહુ સિમ્પલ વસ્તુ છે. 2LB + 2BH + 2HL, બેને અંદર ગુણ નાખું. 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ, 2 ગુણ્યા પહોળાઈ ઊંચાઈ, 2 ગુણ્યા ઊંચાઈ લંબાઈ. અમે અંદર ગુણ્યા. બેને અંદર કેમ ગુણ્યા? જોજો, બહુ સિમ્પલ વસ્તુ છે. સૂત્ર કેવી રીતે બને ખબર પડશે. કોઈ પણ આકૃતિ, જેમ કે આપણે છે ને એક બોક્સ લઈ લીધું. જો આ બોક્સ છે, દેખાય છે ને બોક્સ? કેવું દેખાય છે? લંબઘન દેખાય છે. 1 2 3 4 5 અને એક આ 6 સપાટી છે. તો વિચારો કે અમને આ એકલી જ દેખાય, આ એક જ દેખાય. તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. દેખાય કેવું સાહેબ? લંબચોરસ દેખાય છે, લંબચોરસ. તો જેટલો આ ભાગ થવાનો એટલો જ આ ભાગ થવાનો ને. આને આ અલગ થોડી થાય. આને આ સરખું હોય, આ ઉપરવાળું ના નીચેવાળું સરખું હોય, આ ઉપરવાળું આ નીચેવાળું સરખું હોય. જનરલ નોલેજની વાત છે. તો આવા 2, આ 2 અને આ 2 ટોટલ 6 સપાટી થઈ. એ 6 સપાટી લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે બનાવે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી વાર? 2 વાર. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કેટલી વાર? 2 વાર. ગુણાકાર એટલે આ ઇનડાયરેક્ટલી કોના પ્રમાણે આવ્યું? લંબચોરસના ક્ષેત્રફળ પ્રમાણે જ ગુણાકાર થયો આનો. અને એ જ પ્રમાણે 2 ગુણ્યા HL એટલે ઊંચાઈ અને પહોળાઈ, લંબાઈ, સોરી. ક્લિયર? હવે મેં તમને કેમ કીધું પહેલા હું આ સમજાવું? હવે હું આ સમજાવું. જુઓ, હવે શું કરું ખબર છે? હું લંબાઈ અને પહોળાઈને કાઢી નાખું. કારણ કે 4 દિવાલ છે ને, શું લખ્યું છે? 4 દિવાલ. દિવાલમાં કોઈ દિવસ તળિયું આવે, દિવાલમાં કોઈ દિવસ છત આવે, દિવાલમાં કોણ આવે? એક દિવાલ, 2, મારી પાછળની 3 અને મારા સામેની 4, જ્યાં તમે બેઠા છો. 4 દિવાલ આવે તો 2 ભાગ કાઢી નાખો ને. 2 કાઢી નાખો. લંબાઈ ગુણ્યા પહોળાઈ કાઢી નાખો 2. આ 2 ને હું કાઢી નાખું તો વધ્યું શું મારી જોડે? જુઓ, 2BH + 2HL વધ્યા. હવે આમાંથી 2H કોમન કાઢી લો. જો 2 અને H કોમન નીકળે, વધે શું? અહીંયાથી L વધે ને અહીંયાથી B વધ્યા, તો B + L. B + L લખો કે L + B લખો, એ તો એક જ થાય ને. આમ લખો કે આમ લખો. આ રીતે સૂત્રો બને. એટલે સૂત્રો ક્યારે ગોખવાના ના હોય અને સમજવાના હોય કે કઈ રીતે આવે છે. બધા 2D ફિગરના જ આધારે આવે છે. સમઘન અને લંબઘનના બધા જ સૂત્રો છે ને એ તમારા ચોરસના લંબચોરસના સૂત્રોના આધારે જ બને છે. ચલો, લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જેમ હમણાં મેં તમને પેલું સમજાવ્યું, સમઘનમાં શું હતું? A ગુણ્યા A. તો આમાં થઈ જાય L ગુણ્યા B ગુણ્યા H. 4 વર્ષનું કામ તમે જોડે એક જ વિડીયોમાં કરો છો. 4 વર્ષનું કામ આ તમને પહેલા કહી દઉં છું. એટલે ધ્યાનથી જોજો અને એક જ વખતમાં સમજી લેજો એટલે ક્લિયર થઈ જશે બધું જ. છેક સુધી કોઈની કશા જ ની જરૂર નહીં પડે. સમઘન લંબઘન ક્લિયર. આવ નળાકારમાં
ઓ ભાઈ બા, નળાકાર ગેસનો બાટલો, સિલિન્ડર. યાર નળાકાર જ દેખાય છે, પાણીની બોટલ નળાકાર. અઢળક એક્ઝામ્પલ તમે નળાકારને લઈ શકો. હવે જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h. નળાકાર હોય કેવું? સિલિન્ડર. તમે નોર્મલી આ રીતે સિલિન્ડર જોયું બધાએ. એ આ સિલિન્ડર છે, રેડી? આ સિલિન્ડર છે જેમાં આર અને એચ બે વસ્તુ હોય. આને ત્રિજ્યા કહેવાય અને અહીંયા સેન્ટરથી આમ માપો એટલે આને ઊંચાઈ કહેવાય. આ ઊંચાઈ થઈ ગઈ. બે વસ્તુ સિલિન્ડરમાં હોય, એક ત્રિજ્યા હોય અને એક ઊંચાઈ હોય. સમજો ધ્યાનથી. હવે તમને સૌથી પહેલી એક વસ્તુ બતાવું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે આવે? નળાકારની વક્ર સપાટી એટલે ખુલ્લો નળાકાર, જેને આમ જુઓ ને આમ 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 તો દેખાય. આજુબાજુ તમે એને જોઈ શકો. જેમ કે જસ્ટ એક એક્ઝામ્પલ, મારી જોડે આ બુક છે. આ બુકને હું આમ બંધ કરી દઉં છું. આ બંધ કરી દીધી મેં અને આમ જોઉં તમને દેખાય? હા કે ના? હા સાહેબ દેખાય છે ને? તો આ ખુલ્લો નળાકાર છે, વક્ર સપાટી જ હોય. જો ખાલી વક્ર વક્ર વક્ર. અહીંયાથી એ ખુલ્લું, અહીંયાથી એ ખુલ્લું, બંને બાજુથી ખુલ્લું, બંને બાજુથી ખુલ્લું. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર યાદ રાખશો ને એટલે ઓટોમેટિક નીચેના બે સૂત્રો મસ્ત રીતે આવડી જશે. આ કઈ રીતે બને જો એ તમને સમજાવું. આ 2πr h છે ને, 2πr h. જો 2πr કોનું સૂત્ર છે? 2πr વર્તુળના પરિઘનું સૂત્ર છે. વર્તુળનો પરિઘ એટલે 2πr. એક વસ્તુ સિમ્પલ એક્ઝામ્પલ. ₹1 સિક્કો છે તમારી જોડે. ₹1 સિક્કા ઉપર બીજો ₹1 સિક્કો મૂકો, બીજો ₹1 સિક્કો મૂકો, ફરીથી ₹1 સિક્કો મૂકો, ફરીથી ₹1 સિક્કો મૂકો. મૂકતા જાઓ. કેવી આકૃતિ જનરેટ થશે? આમ થપ્પી થશે. થપ્પી સિલિન્ડર થપ્પી થાય ને. તો જ્યારે એક જ સિક્કો હતો ને તો બી એની ઊંચાઈ તો હતી જ, પણ તમે વર્તુળનો પરિઘ મૂકતા ગયા એટલે ઊંચાઈ વધતી ગઈ. એટલે વક્ર સપાટી જ લેવાની. આપણે ખાલી વક્ર સપાટીથી મતલબ છે. જેમ કે આ એક વર્તુળ છે. આ વર્તુળનો પરિઘ શું હતો? 2πr હતો ને. આ 2πr ઉપર મેં બીજું વર્તુળ મૂક્યું, બીજું મૂક્યું. રૂપિયા સિક્કામાં ના ખબર પડે તો બંગડી લઈ લો. બંગડી, એક બંગડી ઉપર બીજી બંગડી, ત્રીજી બંગડી, ચોથી, પાંચમી, છઠ્ઠી. મૂકતા ગયા આમ સીધો આકાર બન્યો. એટલે તમે h ને ગુણ્યા, h એટલે હાઈટ, ઊંચાઈ, એવી એટલા માટે આ હાઈટ આવે છે એટલે નળાકાર બની ગયો. એટલે આ સૂત્ર એ રીતે બને 2πr h. વર્તુળના પરિઘને ઊંચાઈ સાથે ગુણતા નળાકારની વક્ર સપાટી ક્રિએટ થાય ભાઈ. હવે શું કહે છે? એક બાજુથી બંધ નળાકાર. હવે હમણાં જ મેં તમને કીધું આ એક બાજુથી બંધ કરી દઉં. કરું હજુ નહીં કર્યું. આમ બંધ કરી દઉં, આમ નીચેથી બંધ. હવે દેખાય? દેખો નહીં દેખાતું? એક બાજુથી બંધ. તો જ્યાં હું બંધ કરું ને આ બંધ કરેલો ભાગ કેવો છે? ગોળ. સાહેબ ગોળ બંધ, આને બંધ કરવું તો મારે ગોળ વસ્તુ જોઈએ તો આ બંધ થાય. ગોળ એટલે વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². જેમ કે મસ્ત એક્ઝામ્પલ તમને તરત મગજમાં ઉતરે, પાણીનો ગ્લાસ. બેસ્ટ એક્ઝામ્પલ સમજવા માટે. ઉપરથી ખુલ્લો હોય, નીચેથી બંધ હોય, આજુબાજુની સપાટી કેવી હોય? નળાકાર હોય. એટલે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં વર્તુળનું ક્ષેત્રફળ એડ કરી દેવાનું. નીચેનો ભાગ કેવો હોય? વર્તુળ હોય. તો જુઓ, જેમ કે વક્ર સપાટી તો આવવાની જ છે, એ તો આવશે જ, પણ એમાં પ્લસ શું થશે? πr² પ્લસ થશે. જો આ સૂત્ર બનાવવું હોય, એક બાજુથી બંધ નળાકારનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ, તો વક્ર સપાટીમાં વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ કરી દેવાનું. જેમ કે પાણીનો ગ્લાસ, વક્ર સપાટી તો છે જ, નીચે વર્તુળ એડ થયું ને, ગોળ છે, બંધ થઈ ગયું નીચેથી, તો વર્તુળ એડ થયું. હવે આમાંથી πr કોમન નીકળે. જુઓ તમે, બ્રેકેટમાં વધે 2h પ્લસ r. આ સૂત્ર બની ગયું. πr કૌંસમાં 2h પ્લસ r. મજા આવી ને? એ જ રીતે નળાકારનું કુલ પૃષ્ઠફળ બંને બાજુથી બંધ કરી દો. બંને બાજુથી બંધ કરી દો. જેમ કે પાણીનો ગ્લાસ તમે લીધો તો નળાકારને તમે એક બાજુથી બંધ કર્યો,
બંને બાજુથી બંધ કરો ને શું થાય છે જુઓ તો ખરા શું થાય છે બંને બાજુથી બંધ કરો તો શું થાય એક્ઝામ્પલ ઢોલ ઢોલ નળાકાર અહીંયાથી એ બંને અહીંયાથી એ બંધ તો કંઈ નહીં કરવાનું જેમ હમણાં એક બાજુથી બંધ કરવા માટે તમે પાઈ આર સ્ક્વેર ને એક વખત ઉમેર્યા તો વક્ર સપાટી તો 2πrh માં આવે જ હા ને એમ પાઈ આર સ્ક્વેર કેટલી વાર ઉમેરાય બે વખત ઉમેરાય તો 2πrh પ્લસ પાઈ આર સ્ક્વેર એટલે થઈ જાય 2πr². હે ને 2πr કોમન નીકળી જાય બ્રેકેટમાં વધે h પ્લસ r આ રીતે સૂત્રો બને જો આ બની ગયું આવું છે ભાઈ કનેક્ટેડ સૂત્રો છે બધા જો વક્ર સપાટી ઉપરથી એક બાજુથી બંધ આવ્યું એક બાજુથી બંધ ઉપરથી બે બાજુથી બંધ થયું નળાકારની વક્ર સપાટી કેવી રીતે બન્યું એ તમને સમજાવ્યું કે વર્તુળના પરિઘ ઉપરથી તમે ઊંચાઈનો ગુણાકાર કરો એટલે નળાકારની વક્ર સપાટી બને ઘનફળ ક્ષમતા બતાવો ઘનફળ એટલે ક્ષમતા બતાવે કેટલું સમાઈ શકે પાણીના ગ્લાસની અંદર કેટલું પાણી સમાઈ શકે પાઈ આર સ્ક્વેર h એ છે નળાકારનું ઘનફળ આવ શંકુ હેપી બર્થડે ટુ યુ કેમ એવું કહે છે હેપી બર્થડે ટુ યુ એવું કેમ કહેવાય છે ના શંકુ નથી આ શંકુ નથી શંકુનો શેપ ક્યાં છે આ રહ્યો શંકુ કેમ સર એવું કહે છે કે હેપી બર્થડે ટુ યુ એટલા માટે એવું કહે છે કે બર્થડે પાર્ટી તો બહુ જોઈ હશે બર્થડે પાર્ટી ઉપર તમે ટોપી પહેરો છો ને ટોપી ઉપર આમ ટોપી એ શંકુ આકારની હોય હવે તમે એક વસ્તુ વિચારો બર્થડે કેપ છે તો એક બાજુથી ખુલ્લી હોય એક બાજુથી બંધ હોય બંને બાજુથી બંધ હોય કેવી હોય એવું કશું ના હોય સાહેબ એક બાજુથી તો અણીવાળી હોય પોઇન્ટેડ હોય ને એક બાજુથી જ ખુલ્લી હોય તો જેમ નળાકારમાં જુઓ કેવું હતું એક વક્ર સપાટી હતી એક બાજુથી બંધ ને બે બાજુથી બંધ ત્રણ સૂત્રો હતા ને ક્ષેત્રફળના આમાં બે જ છે એક વક્ર સપાટી અને કુલ સપાટી કેમ બે જ સૂત્રો બને એટલા માટે બે સૂત્રો બને કે શંકુને સાહેબ એક જ બાજુથી બંધ થાય બીજી બાજુ તો બંધ જ હોય ચલો સૂત્રમાં લખ્યું છે પાઈ ઇન્ટુ એલ પાઈ આર એલ આર એટલે ત્રિજ્યા અને એલ ને આપણે કહીશું તિર્યક ઊંચાઈ અથવા બીજી ભાષામાં એને કહેવાશે ત્રાસી ઊંચાઈ આ બંને શબ્દ એલ માટે વપરાશે ધ્યાનમાં રાખવું રકમમાં આવશે તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ બંને શબ્દ એલ માટે વપરાય હવે જો જેમ કે અહીંયા કેન્દ્રથી આ બાજુ જઈએ તો આને તમને બધાને ખબર છે કે આને ત્રિજ્યા કહેવાય આ એક્ઝેક્ટ પોઈન્ટ વાળા ભાગથી સેન્ટરથી આપણે ટચ કરીએ તો આને ઊંચાઈ કહેવાય અને આમ જુઓ તો જુઓ કાટખૂણો બન્યો આમ અહીંયા તો આ કર્ણ થાય તો આને એલ કહેવાય તિર્યક ત્રાસી ઊંચાઈ આ ત્રાસી ઊંચાઈ છે ને ક્રોસમાં છે જો ત્રાસી ઊંચાઈ છે આર એચ અને ત્રાસી ઊંચાઈ એટલે એલ આમાં પાયથાગોરસ વાપરો એટલે કંઈક આવું પ્રગટ થાય એલ નો વર્ગ બરાબર આર નો વર્ગ પ્લસ એચ નો વર્ગ આ બંને કઈ રીતે તમને ખબર છે કે આને કહેવાશે કર્ણ આને કહેવાય પાયો આને કહેવાય વેધ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે એવું કહીએ છીએ કે કર્ણનો વર્ગ બરાબર પાયો એનો વર્ગ પ્લસ વેધનો વર્ગ બહુ ચિંતા નહીં કરવાની દાખલા ચાલશે એટલે ખબર પડશે સાહેબે નીચે આ યાદ રાખવામાં શું લખ્યું છે ડોન્ટ વરી અને શંકુનું ઘનફળ છે 1/3 પાઈ આર સ્ક્વેર h જો કુલ પૃષ્ઠફળ જેમ નળાકારમાં બુદ્ધિ ચલાવી એમ જ પાઈ આર એલ યાદ રાખો પાઈ આર એલ માં પ્લસ પાઈ આર સ્ક્વેર કરી દો ને મારા મિત્રો કેમ નીચેથી બંધ કરો બંધ વાળો ભાગ કેવો હોય ગોળ વર્તુળ તો પાઈ આર કોમન નીકળશે બ્રેકેટમાં વધશે એલ પ્લસ આર બહુ ચિંતા નહીં કરવાની જોઈ લો બની ગયું સૂત્ર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર ઘનફળ છે 1/3 પાઈ આર સ્ક્વેર h નળાકારનું ઘનફળ યાદ કરશો ને પાઈ આર સ્ક્વેર h એટલે શંકુનું ઘનફળ ઓટોમેટિક પ્રગટ થશે કેમ ખબર છે નળાકાર અને શંકુમાં ફરક કેટલો છે જુઓ તમે
ઘનફળમાં શું ફરક છે? આકૃતિ દોરીને સમજીએ આપણે. થોડું MCQ SQ માટે મોસ્ટ આઈએમપી એવું કહી શકીએ કે ભાઈ નળાકારનું ઘનફળ હતું પાઈ આર સ્ક્વેર એચ, જ્યારે શંકુનું ઘનફળ થયું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હે ને? શું ડિફરન્ટ આવ્યો? 1/3 આવ્યું સાહેબ, ત્રીજો ભાગ થયો. હવે એક બાજુ હું નળાકાર ડ્રો કરું ને એક બાજુ શંકુ ડ્રો કરું, એ આ નળાકારનો ભાગ છે એવું સમજી લો. અને એ જ પ્રમાણે આપણે શંકુ ડ્રો કરીએ, એ જ હાઈટ આ શંકુ છે. આના ઘનફળમાં આના ઘનફળમાં ત્રીજા ભાગનો ફેર કઈ રીતે? કે એવું કહેવાય કે આ ત્રિજ્યા આ ઊંચાઈ સેમ અહીંયા આ ત્રિજ્યા અને આ એની ઊંચાઈ. જ્યારે બંનેની ત્રિજ્યા અને બંનેની ઊંચાઈ સરખી હોય ત્યારે ધ્યાન એવું રાખવું કે 3 શંકુ ભેગા થાય ને એટલે એક નળાકાર બનાવે. આવા જ શેપનો આમાં ઊંધો મૂકો, આમાં આમ મૂકો, એટલે 3 શંકુને ભેગા કરો ને એટલે એક નળાકાર પ્રગટ થાય. એટલે ઘનફળના માધ્યમથી તમારે સરખી ત્રિજ્યા અને સરખા ઊંચાઈવાળો એક નળાકાર એ 3 શંકુ જેટલો ભરાય એવું કહેવાય. જેમ કે 3 શંકુમાં પાણી ભરેલું છે અને એને નળાકારમાં ભરવું છે, બંનેની ઊંચાઈ અને ત્રિજ્યા સરખી છે, તો એ 3 શંકુ જે ભરેલા છે એને તમે નળાકારમાં નાખી દો તો 3 શંકુ ખાલી થઈ જાય અને નળાકાર કટ ટુ કટ ભરાઈ જાય એવું કહેવાય. એટલે 3 શંકુનું ઘનફળ એટલે એક નળાકારનું ઘનફળ બને. ચલો આગળ જઈએ. ગોલક અને અર્ધગોલક બેસ્ટ એક્ઝામ્પલ ઘણા બધા છે. ટેનિસ બોલ, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ બધા ગોલક કહેવાય. છોકરાઓ નોર્મલી ગોલક છે ને ગોલકને વર્તુળ સમજે છે. વર્તુળ અલગ છે, ગોલક અલગ છે. ગોલક 3D ફિગર છે અને વર્તુળ એટલે સર્કલ થાય 2D ફિગર છે. એટલે ગોલક અને વર્તુળ બે અલગ વસ્તુ છે, ધ્યાન રાખવું. જેમ કે આ ગોલક છે બરાબર, થોડો શણગાર આપણે એને આજુબાજુ કરવો હોય તો આ રીતે આમ બનાવી શકાય. આ આપણું ગોલક છે. ગોલક અને અર્ધગોલક બિચારું બહુ સારું. ખબર કેમ? બહુ એમાં ખાલી ત્રિજ્યા જ હોય, બીજું કંઈ ના હોય. ત્રિજ્યા સાથે જ લેવા દેવા છે, ખાલી આર સાથે લેવા દેવા છે. ખાલી આર, ઓનલી રેડિયસ, કારણ કે બધું આરને આધીન જ ચાલે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર અને ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર નો ઘન. હવે જુઓ, એક જ ક્ષેત્રફળનું સૂત્ર, ઘનફળના સૂત્ર તો બધાને એક જ હોય હે ને. પૃષ્ઠફળ અને વક્ર સપાટી બધું એક જ કહેવાય, પણ એ બધાના સૂત્રો કેમ 2-3 હોય? એનું રીઝન છે. જેમ કે પાણીનો ગ્લાસમાં હું પાણી ભરી દઉં તો એને ઉપરથી બંધ કરું કે ના કરું કોઈ ફરક પડે? એના ઘનફળમાં એની ક્ષમતામાં કોઈ ફરક પડે? કોઈ ફરક ના પડે. એવું જ શંકુમાં થાય, બધામાં સરખું જ થાય. તો એ વસ્તુને ઉપરથી બંધ કરીએ કે ના કરીએ એના ઘનફળમાં કોઈ ફેર ના થાય, પણ એની વક્ર સપાટી, એની પૃષ્ઠફળ, એની બહારની સપાટીમાં ફેર પડી જાય. એને મેં ઉપરથી બંધ કરું તેનું ક્ષેત્રફળ વધી જાય. એટલા માટે ક્ષેત્રફળના, પૃષ્ઠફળના, વક્ર સપાટીના 1 સૂત્ર, 2 સૂત્ર, 3 સૂત્ર એવું છે. ગોલકમાં કેમ એક જ છે સાહેબ? એ બધી બાજુથી બંધ જ હોય, એને ખોલાય જ નહીં. તો એનું સૂત્ર એક આખું કવર કરી લે, આખું આમ કવર કરી લે. એક જ સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. ઘનફળની વાત કરો તો આ એક જ એવું સૂત્ર છે આ અને અર્ધગોલકના ઘનફળનું કે જેમાં 3 ઘાત આવે છે. ધ્યાન રાખવું, કેટલી ઘાત આવે છે? 3 ઘાત. એટલે ગોલકનું એક્ઝામ્પલ મેં તમને કીધું, ઘણા બધા એક્ઝામ્પલ છે ગોલકના. 4 પાઈ આર સ્ક્વેર, આનું અડધું કરશો એટલે અર્ધગોલકનું બની જશે 2 પાઈ આર સ્ક્વેર. અર્ધગોલકની વક્ર સપાટી 2 પાઈ આર સ્ક્વેર. અર્ધગોલકમાં કુલ સપાટી આવશે. અર્ધગોલકમાં કેમ કુલ સપાટી આવે જુઓ તમે, કારણ કે અર્ધગોલક હોય ને એ ઉપરથી ખુલ્લું હોય. જેમ કે આપણે ઘરે જમવા બેસીએ ને, વાટકી હોય, વાટકી એવું સમજી લો ને, વાટકી
જેની અંદર છાશ ને રસ ને કોઈ પણ લિક્વિડ આપણે પીએ, વાટકી, અને વાટકીનું ઉપરથી બંધ કરો તો બંધ થાય. તો નીચેનો ભાગ જે વાટકીનો છે કેવો છે? અર્ધગોલક છે ને, અર્ધગોલક. એટલે વક્ર સપાટી 4πr² ભાગ્યા 2 એટલે થઈ જાય 2πr². પછી એ વાટકીને તમારે ઢાંકવું હોય તો ઉપરથી તમે એને ઢાંકી શકો. ઢાંકો તો એ આકાર કેવો થયો? તમારા ઘરે ડીશ કેવા આકારની છે? કોઈ ઘરે ચોરસ છે? ચોરસ ગોળ જ હોય ને. ઉપર જે વસ્તુ ઢાંકો તો કેવી ઢાંકો? તમે ગોળ ઢાંકો છો નોર્મલી. તો એ 2πr² માં તમે πr² ને પ્લસ કરશો એટલે ભાઈબંધ 3πr² પ્રગટ થશે, જેને આપણે કહીશું અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. ગોલકમાં એક જ સૂત્ર છે, અર્ધગોલકમાં વક્ર સપાટીના 2 છે. એનું કારણ તમને સમજાયું. ગોલક બધી બાજુથી બંધ હોય, પણ અર્ધગોલક વક્ર સપાટી હોય. આપણે ક્રિકેટ રમીએ છીએ ટેનિસ બોલથી, કોઈ તમારા ભાઈબંધ કે તમારો મિત્ર એવો હોય જોરદાર મારે, સખત બોલ ફાડી નાખે, બોલ ફાટી ગયો વચ્ચેથી, તો ઉપરથી ખુલ્લો દેખાય ને તમને. વક્ર સપાટી 2πr². હવે બોલને ઉપરથી બંધ કરો, બંધ 3πr². બંધ કરવાનો વર્તુળાકાર ભાગથી. અર્ધગોલકનું ઘનફળ 2/3πr નો ઘન. જે ગોલકનું ઘનફળ થાય 4/3πr નો ઘન, એને ભાગ્યા 2 કરી દેવાના. જેમ કે પેલામાં તું 4/3πr ઘન એના ભાગ્યા 2 કરી દો, બરાબર? એટલે 2 દુ 4, સૂત્ર થઈ જાય 2/3πr નો ઘન. ક્ષમતા એના કરતા અડધી જ થાય ને. અર્ધગોલકની ક્ષમતા ગોલક કરતા અડધી થાય. સિમ્પલ જનરલ નોલેજની વાત છે. આઈ હોપ મજા આવી હશે તમને, હે ને? સૂત્રો સમજ્યા? આ સૂત્રોને ધ્યાનથી તમારી નોટબુકમાં 2 વખત 3 વખત 4 વખત, જ્યાં સુધી ખબર ના પડે, મગજમાં ના ઉતરે, એવું હોય તો વિડીયો ચાલુ રાખવાનો અને સૂત્રો તૈયાર કરવાના. સમજવા ખાતર નહીં સમજવાના, એને મગજમાં ઉતારી દેવાના. આ એક જ વખતનું કામ છે. અને મેં સૂત્રો ડાયરેક્ટ લખ્યા નથી, મેં સૂત્રો કઈ રીતે આયા છે ને એ તમને સમજાયા છે. અને સૌથી વધારે જરૂરી વસ્તુ એ છે કે સૂત્રો કઈ રીતે આવે છે. અને સૂત્રો કઈ રીતે આવે છે એ સમજી લેશો ને તો તમારે એને તૈયાર કરવાની જરૂર બી નહીં પડે. અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પછી પ્રોફિટ જ છે. એના જેવું કામ છે. એક વખત તૈયાર કરવાનું, છેક સુધી વાપરો. તૈયાર એક જ વખત કરવાનું છે ને. અને જે 7મા અને 8માના પ્રાઇમરીવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો જેકપોટ જેવું કામ છે યાર. આ તો તમે અત્યારે વધારાનું ભણી દીધું થોડું. 3D ફિગર તમારે આગળ આવશે જ. 8મા વાળાને બી 3D ફિગર આવે છે. 9મા 10માના સૂત્રો બી તમે તૈયાર કરી દીધા અત્યારથી, હે ને? વિડીયોમાં મજા આવી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તમને કેવી મજા આવી, ખબર પડી, ના ખબર પડી. જે પણ તમારા ઓનેસ્ટ રિવ્યૂ શેર કરવા નમ્ર વિનંતી, હે ને? ચલો મળીએ આવા એક મજેદાર નેક્સ્ટ વિડીયોમાં એક નવા ઉત્સાહ, નવા એનર્જી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.